આક્રમ એટલે શું? સીધો ડિરેક્ટ પુરુષાર્થ. જ્ઞાની પુરુષની કૃપાથી જ પુરુષાર્થ ઉત્પન્ન થઈ જાય. જાગૃતિ, સંપૂર્ણ જાગૃતિ, કેવળ જ્ઞાનની જાગૃતિ તમને આપવામાં આવે છે. તે તમારી જે નિજ શક્તિના આધારે જેટલું ઉત્પન્ન થાય એટલી શક્તિ થાય તમને, પણ એકદમ શક્તિ ઉત્પન્ન થાય જ્વાળું થઈ જાય. એક સેકન્ડ પણ તમે સ્વરૂપ ના ભૂલો. બરાબર. રાતે દાડે તાર ભૂલાય છે કોઈ વખત? એક સેકન્ડ સ્વરૂપ ના ભૂલો. જયારે જગત આખા ને એક સેકન્ડ સ્વરૂપ યાદ આવે નહીં. મોડે બોલે ખરા કે હું આમ છું તેમ છું, પણ એ તો બધી યાદગીરી. જ્ઞાનમાં યાદગીરીની જરૂર નહીં. યાદગીરી એ પૂતગલ છે. શું છે? યાદ શક્તિ શાના અધીન છે તે જાણો છો તમે? રાગદ્વેષ ના અધીન છે. શું છે? શેના અધીન છે? રાગદ્વેષ. હા, તો અમને કશું યાદ શક્તિ નથી. આમાં શું વાર હોય તે ખબર ના હોય. અમને વાર શું હોય, મહિનો શું હોય, કશું ખબર ના હોય. તો ખબર ને એનું શું? કારણ કે અમને રાગદ્વેષ જ નહીં આની પર. એટલે પછી ભૂલી જવાનો સ્વભાવ સારો કે નહીં સાહેબ? હે, ભૂલી જતો હોય છે કોઈ માણસ, એ સ્વભાવ સારો કે નહીં? ના, એ તો જાણે જગત ના લોકો જ એને કે છે ડોબા જેવો છે, નહીં કેતા? તમને ખબર છે? જગત ના લોકો આમાં મતલબ એવો હતો કે વેર ઝેર ભૂલી જવું સારું ને? ના ના, બેભાન છે. આ બેભાન જેવો માણસ એવું કે છે ને. પણ ભૂલી જવું એટલે શું? કે જગત વિસ્મૃત થવું. કેવું? બેભાન માણસ ને જગત તો યાદ રહ્યા જ કરે. અને ભય ની જગ્યાઓ બધું પપડ્યા કરે. જગત એક કલાક વિસ્મૃત થવું અને સત્ય સ્મૃતિમાં રહેવું એ દુનિયા બહુ મોટી વસ્તુ છે. શું છે? જગત વિસ્મૃત થાય નહીં ને. તમારા જગત વિસ્મૃત રહે છે ને. વિસ્મૃતિ થાય તો સુખ થાય અંદર, નહીં તો એ સ્મૃતિ જ કર્યા કરે. તમને કેટલી બધી સ્મૃતિ રહ્યા કરે એ બધી કઈડ 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 માથામાં કઈડ કઈડ કરે. એના કરતા બેન ને ઓછી સ્મૃતિ રહે સારું. બેન ને વધારે રહે મારા કરતા મુશ્કેલી ના. બેન ને તો અમુક બાબતમાં વધારે રહે. તમારું તમારી બાબતમાં બહુ હોય. એટલે જેમાં રાગદેશ, એમને ઘરમાં રાગદેશ હોય, ઘરમાં એમને સ્મૃતિ રહે. એમને ઘરમાં રાગદેશ ના હોય. શું? કેટલાક ને ધંધામાં રાગદેશ હોય, કેટલાક ને કઈ કઈ બાબતો રાગદેશ હોય. સમજ પડે ને?